फार्म पर लेट आवी थी, थोड़ुक बारे काम हतुं एटला माटे। तो दिव्य मारथी पहेलो आवी गयो छे फार्म पर अने हूँ हमणां आवी एटले विडियो हमणां हूँ स्टार्ट कर्यो 10:30 वागे। तो फार्म पर शुं काम चालू है हूँ तमने बताऊं। जो दिव्य जो केवो मस्ती करेलो गमेलामां ऊभीने। जो दिव्या गमेलू केवी रीते सीधू करे तमे जोजो। हो फेरी कर। दिव्या नी खोपराई जोवो तमे खोपराई। अने दिव्या ना काका नी मस्ती, काका भत्रीजा नी मस्ती जोवो केवी मजा आवी गई है दिव्या ने। ओ जोवा माटे मने नथी खबर कि मारी मम्मी आज शू काम करेलो, कारण के हूँ फार्म पर मोड़ी आवी थी एटले। तो साथे हूँ कीधुं के तमने पण बतावी दऊं कि मारी मम्मी शू काम करेलो। तो चालो जाइए मम्मी पासे जोवा माटे। अने आकड़े मारी मम्मी नींदवानुं काम चालू है। मारी मम्मीनुं नींदवानुं काम खूटतुं ज नथी, कारण के एक बगीचो पूरो थाय ड्रेगन फ्रूटनो नींदवानो तो बीजो बगीचो चालू थई जाय नींदवा माटे। कारण जो आयरू नींदवानुं काम चालू है मारी मम्मीनुं। हवे मारी मम्मी एम कहेरा के नींदवानुं काम हवे खूटे छे, हवे बगीचा पूरा थई गया नींदवाना। कारण के हवे आ छेल्लो बगीचो है नींदवानो, खर नींदवानो। हवे पछी थाशे चालू थोड़ाक दिवसमां ड्रेगन फ्रूट उतारवानुं। तो ड्रेगन फ्रूट उतारीने पण अमे थाकी आशुं, कारण के 6 महीना ड्रेगन फ्रूट अमे उतारशुं एटले। कारण के हमणांथी हवे पाकवानुं चालू थई गयुं ड्रेगन फ्रूट। तो हवे अमे थोड़ाक दिवसमां ड्रेगन फ्रूट उतारवानुं काम चालू करशुं। पहेला ड्रेगन फ्रूटना પાંદડા बांध्या, नींद्युं, ए बधुं काम चालू हतुं। हवे अमारुं काम चालू हशे ड्रेगन फ्रूट उतारवानुं, साथे भूतड़ा अने भूतड़ी ने बधुं वाववानुं बधुं काम भेगुं चालू थशे 2-3 दिवसमां। तो हूँ पण तमने साथे साथे बतावीश कि मारी वाड़ीमां अमे शुं शुं वावी रह सीजन में थे आली सीजन में। तो तमे अमारा विडियो में बनीने रहेजो अने आखो विडियो जोजो, तो तमने पण खबर पड़े कि अमे अमारा वाड़ी में शुं वावी रह आला वर्षे नवो पाक लेवानो छे। तो
બાકી તમે પવન જોવો વાવાઝોડાનો, બહુ બધો પવન આવેલો. જો નારિયેળના ઝાડ કેટલા બધા ડગેરા ફૂલ, કેટલો પવન આવેલો. સાથે સાથે તમે અમારો રંચકો પણ જોઈ લો, કેવો મસ્ત ઊભો છે ઓર્ગેનિક. પવન બહુ ફૂલ ફૂંકાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોવો કેટલો ફૂલ પવન ફૂંકાયેલો, કેવો ઝાડ ફૂલથી હાલેરો, પડવાની પણ શક્યતા ખરી. બહુ જ ફૂલ પવન આવે છે. જોવો કેટલા જોરથી પવન આવેલું. ફૂલ શક્યતા છે વાવાઝોડું આવવાની કચ્છમાં, એટલો ફૂલ પવન ફૂંકાયેલો. વાતાવરણ પણ વરસાદ જેવું થઈ ગયું છે. તમે જુઓ તડકો સમૂરો નથી નીકળ્યો, વાતાવરણ બિલકુલ વરસાદ જેવું, સાથે પવન પણ ફૂલ. સાંજના વાગી ગયા છે 4:30. તો હું તમને આજે બતાવવાની છું કે વાવાઝોડાની કેટલી અસર છે અમારા ગામમાં. તો હવે અસર થવા માંડી છે થોડી થોડી વાવાઝોડાની. સાથે હું તમને બતાવી દઉં કે કેવું વાતાવરણ છે, કેટલો પવન ફૂંકાય છે એ બધું. તો ચાલો બતાવું તમને. આયરું અમારું સાંજનું 4:30 વાગ્યાનું વાતાવરણ અમારા વાડાસર ગામનું. તો કેટલો ફૂલથી પવન ફૂંકાય. તમે જુઓ કેટલી અસર થઈ ગઈ છે વાવાઝોડાની. આ છે ન્યૂઝ અમારા ગામના વાડાસરના વાવાઝોડાની અસરના. તો તમે પણ બતાવજો કમેન્ટ બોક્સમાં કે તમારી પાસે કેવું વાવાઝોડું છે, એ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો. કેવું છે વાવાઝોડું, કેવો છે વરસાદ, જોઈએ અમે કે કેવું આવે છે વાવાઝોડું, ફૂલ આવે છે કે ધીમું આવે છે. એ પણ હું અપડેટ તમને આવતા વિડીયોમાં દઈશ. અત્યારે તો થોડો પવન છે, એમ થોડો મીડિયમ સાઇઝનો પવન છે. હજી તો લાગુ પડ્યો છે પવન સવારથી, અને વાતાવરણ આજ બપોરથી થઈ ગયું છે વરસાદ જેવું. તો રાતના કે ગમે ત્યારે પણ વરસાદ આવી શકે છે. તમે પણ મને બતાડજો કમેન્ટ બોક્સમાં કે તમારે ત્યાં કેવું વાવાઝોડું છે, કેટલો વરસાદ પડ્યો, કેવો વરસાદ પડ્યો. તો મને પણ ખબર પડે કે કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો, કેવું વાવાઝોડું આવ્યું, મને પણ ખબર પડે. તમને અમારા કચ્છની અપડેટ દઈશ કે કેવું કચ્છમાં વાવાઝોડું હતું અને વરસાદ કેવો હતો. તમે પણ મને બતાવજો બધા કમેન્ટ બોક્સમાં. આ વિડીયો હું અન્યાકને એન્ડ કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો અમારા યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તે અમારા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દે, અને સાથે અમારા વિડીયોને પણ એક લાઈક કરે.